સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી જ શહેરમાં અવિરત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પીપલોદ અચવા લાઇન્સ વેસુમાં વરસાદી વાતાવરણ છવાયું છે। અડાજણ રાંદેર મજુરા ગેટમાં વરસાદ વરસી રહ્યો છે। ઉધના પાંડેસરા વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે। હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે તે મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાત જે છે ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। તેને લઈને સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યો છે। વરસાદ પડતાની સાથે જ જે પ્રકારે રોડ રસ્તા છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે અને આ જે ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ ક્યાંય ને ક્યાંય વરસાદથી તો આંશિક રાહત મળી હતી। ફરીથી વરસાદ જે છે શરૂ થયો છે, પરંતુ એકંદરે કહી શકાય કે જે પ્રકારે હવે આ પ્રકારે જે વરસાદ પડ્યો છે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પરંતુ એકંદરે જે પ્રકારે કહી શકાય કે જે વરસાદ પડતાની સાથે જ જે ઠેર ઠેર વાહન ચાલકો જે છે તે ક્યાંય ને ક્યાંય રસ્તામાંથી જે વરસાદથી બચતા નજરે પડતા હોય છે, ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને ત્યારે જે પ્રકારે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે તે પણ પોતાની ફરજ છે તે નિભાવી રહ્યા છે। પરંતુ એકંદરે કહી શકાય કે જે પ્રકારે સમગ્ર અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતને વરસાદે ગમરોળ્યું છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે વરસાદ છે તે પડતાની સાથે જ ખેડૂતો જે છે તેને ક્યાંય ને ક્યાંય ખુશી જોવા મળે છે, કારણ કે અત્યારનો આ વરસાદ જે છે તે ખૂબ જ જરૂરી હતો ખેતીના પાક માટે। ત્યારે આ વરસાદ પડ્યો છે ને તેને જ લઈને ખેતી પાક માટે પણ ખૂબ જ સારો કહી શકાય એ પ્રકારનો વરસાદ જે છે તે અત્યારે પડી રહ્યો છે। એટલે એકંદરે જે પ્રકારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી તે આગાહી મુજબ અત્યારે જે છે તે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે। હજુ પણ જે પ્રકારે કહી શકાય કે 4 દિવસ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને હજુ પણ વરસાદ જે છે દક્ષિણ ગુજરાતમાં યથાવત રહેવાની સંભાવના છે। ત્યારે અત્યારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જે છે તે પડી રહ્યો છે અને એકંદરે શહેરના અલગ અલગ વિસ્તારો અઠવા, ઉમરા, અડાજણ, વેસુ, રાંદેર, પાંડેસરા સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે ધોધમાર પડી રહ્યો છે। તેને કારણે રોડ રસ્તા જે છે તેના પર પાણી ફરતા થયા છે। એટલે એકંદરે જે પ્રકારે બફારો હતો તેનાથી આંશિક રાહત મળી છે અને જે પ્રકારે હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે તે મુજબ વરસાદ જે છે તે પડી શકે છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।